હું પ્રકૃતિ નથી, હું જીવ નથી, પણ હું પરમાત્મા છું. સમજાય? સૌથી આગળ બેસતું હોય તો સૌથી છેલ્લે આવવાનું. હિના ને બીના એટલે પછી બીજું શું? એ તો કીધું કે હું દેહ નથી, એટલે એ અહંકાર નો ત્યાગ કરો. હું દેહ છું, અહંકાર નો ત્યાગ કરો. એટલે પછી હું સ્ત્રી નથી, પુરુષ નથી, હું પરમાત્મા છું. આ સૂર્યપ્રકાશ કેવો છે? પરમાત્મા સૂર્યપ્રકાશ આખો બધે બધો આખો ભરપૂર ભરેલો, કોઈ જગ્યા ખાલી નહીં. અને હજાર અમર અને અખંડ અવિનાશી, પોતાને હજાર અમર પરમાત્મા અનુભવે, અખંડ અવિનાશી અનુભવે. અમે અનુભવીએ છીએ અને કહીએ છીએ, એમને નથી બોલતા હો, કઈ લેક્ચર નથી કરતા. સમજ્યા? પ્રેક્ટિકલ. રામાપ્રભુ ને વિવેક પ્રભુ બોલે છે, અમે અનુભવીને રહીએ ને પ્રકાશીએ. બોલી જ પાછા પોપટ મેનામાં જ ભરાઈ જો. હવે બીજી વાત, એક વાત તો થઈ ગઈ કે હું જો આ વાત સાંભળે અને સાચો રહે તો પોતે પરમાત્મા છે. આપણી ગેરંટી, આપણે સોનાના પત્ર પર લખી દઈએ. જો હું દેહ છું એમ રહે તો ફસાયેલો જ રહે. એટલે પુરુષ કહેવાનું હું પુરુષ છું, તો સ્ત્રી છો, એટલે એ ચાલ્યું બધું. અને જો ભાઈ તમે પુરુષ નથી, હું સ્ત્રી નથી, તમે પરમાત્મા છો, હું પરમાત્મા છું. આ બાળક છે એ પરમાત્મા છે, આ ઘર છે એ પરમાત્મા છે, આ ફેમિલી છે એ પરમાત્મા છે, આ જગત છે એ પરમાત્મા છે, આ સમાજ છે એ પરમાત્મા છે. અને બધું જે કાંઈ છે બધું એ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. તો જ સાચી શાંતિ થાય. તમે પરમાત્મા છો અને અનુભવો અને રહો તો જ શાંતિ થાય. બાકી હું દેહ છું એમ રહો તો કોઈ કાંઈ સાચું ન હોય. દેહ શું છે બધાને ખબર છે, 8-10 મણ લાકડાનો ઘરાક, 3.5 રાખ. હવે હું આ 3.5 રાખશું એમ ક્યાંથી કેટલા જન્મો ગોખ્યા કરવાનું? હું આ 3.5 રાખશું, હું આ 3.5 રાખશું. પછી રાખનો આકાર હોય તો પુરુષ, રાખનો આકાર હોય તો સ્ત્રી. આકાર છે જ નહીં, એ તો અનંત નિરાકાર છે. પરબ્રહ્મ આકાશ, પરમ ચિદાકાશ, પરમાકાશ, મહાચિદાકાશ. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. તો હું કોણ છું? તો હું દેહ નથી, પણ હું કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છું. હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું. હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. એ તો શબ્દ છે, એમાં શબ્દો નથી. પરમાત્મા કોઈ શબ્દ નથી, વિચાર નથી, વાણી નથી, મન નથી, બુદ્ધિ નથી, પરા પશ્ચિમથી મધ્યમાં વૈખરી નથી. પરમાત્મા વિચારવાણી શબ્દ જ નથી. પરમાત્મા પ્રકાશ છે. આ સૂર્યનારાયણ ભગવાન છે તો સૂર્ય શબ્દ સૂર્ય નથી, સૂર્ય સૂર્ય છે. આ પ્રકાશ છે, આખું જગત ભરીને આકાશથી પૃથ્વી. એ પ્રકાશ શબ્દ પ્રકાશ નથી, પ્રકાશ પ્રકાશ છે. એમ પરમાત્મા શબ્દ પરમાત્મા નથી, પરમાત્મા પરમાત્મા છે. પણ કેવી રીતે અનુભવાય? જેને એવું અનુભવાય રમણ જેવું કે હું દેહ નથી, તો તરત જ ત્યાં પરમાત્મા અનુભવાય. અમે આ દેશમાં આવ્યા 50મું વર્ષ છે, ગોલ્ડન જ્યુબિલી. આજોલ લોતાની વચ્ચે બોરિયા મહાદેવ, 1976, 50મું વર્ષ. તમે શું કહેતા દેહને? ગંદો કોથળો, ગંદો કોથળો કહેતા, ગંદો કોથળો. એ ગંદો જ છે ને. શું છે? હાડ, માંસ, ચામ, લોહી, મળ, મૂત્ર, આંતરડા, જઠર. શું છે આમાં? બધા જાણે છે પણ હખણા રહેતા નથી. એમાં હું ચૂથવાનું? હાડ ને માંસ ને લોહી ને મળ ને મૂત્ર ને આંતરડા ને જઠર ને શ્લેષ્મ ને ચીકણું ચીકણું બધું ગંદુ ગંદુ, ગોબરું, ગંધાતું. હું પરમાત્મા છું, તમે પરમાત્મા છો, સર્વ પરમાત્મા છે. પરમાત્મા જ પરમાત્મા છે. આ જે બધું દેખાય છે ને, આકાશ પરમાત્મા છે, વાયુ પરમાત્મા છે, તેજ પરમાત્મા છે, અગ્નિ પરમાત્મા છે, જળ પરમાત્મા છે, પૃથ્વી પરમાત્મા છે, સૂર્ય પરમાત્મા છે, ચંદ્ર પરમાત્મા છે, તારા પરમાત્મા છે, બધું સર્વ પરમાત્મા છે.
રમણે એટલામાં જ કે દેહનું મૃત્યુ થયું એવું એમને એવો ભાસ થયો, ભ્રમ થયો, એ સાથે જ પોતે પરમાત્મા છે એવો અનુભવ થયો. આ સાથે જ થાય. સૂર્યોદય થાય એ ભેગો જ આખા જગતનો અંધકાર અદૃશ્ય થઈ જાય. એમ પરમાત્માનો અનુભવ થાય એની સાથે જ આખા જગતના અજ્ઞાનનો અંધકારનો અદૃશ્ય, આખા જગતના અજ્ઞાન અંધકાર અદૃશ્ય. જેવો પોતે પરમાત્મા સૂર્ય છે એવો સૂર્યોદય થાય. બે વાઇસ વર્ષા, આમ લો કે આમ લો. કાં તો એમ થવું જોઈએ કે આખા જગતનો અજ્ઞાન અંધકાર ખોટો છે અને પરમાત્મા સૂર્ય જ સાચો છે. કાં તો એમ થવું જોઈએ કે પરમાત્મા સૂર્ય જ સાચો છે અને આખા જગતનો અજ્ઞાન અંધકાર ખોટો છે. બેમાંથી એક થવું જોઈએ. આમ લ્યો કે આમ લ્યો, વાઇસ વર્ષા, પરસ્પરસ. કાં તો એમ લ્યો, રમણને એમ થયું કે આ દેહ મૃત્યુ પામ્યો છે, પણ હું કે જે મૃત્યુ પામ્યો નથી એ હું પરમાત્મા છે. હજાર અમર અખંડ અવિનાશી. બીજું એક કહેતા, એક તો વાત થઈ ગઈ, જ્ઞાનની વાત થઈ ગઈ કે હું દેહ નથી, એટલે હું દેહ છું અહંકારનો ત્યાગ. એક. હવે બીજી વાત, હું કરતા નથી. એટલે માણસ હું કરે છે ને, તમારું નામ નરસિંહ મહેતા 400 વર્ષ પહેલા થઈ ગયા. એણે એમ કીધું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ સ્વાંતાણે. ગાડા નીચે કૂતરું ચાલતું હતું, ગાડું હું કે છું, એટલે બીજું કોઈ કે છે. પછી રમણ એવું દ્રષ્ટાંત આપતા, હું કેવી રીતે કરતા નથી, તો કે માણસ ગાડામાં બેઠો હોય અને પોતાના માલનું પોટલું હોય એ માથે રાખીને બેઠો હોય, સમજાય જ ને? તો રમણ કે બાજુમાં બેઠો હોય એમ કે ભાઈ તું માથે રાખ કે બાજુમાં રાખ, ભાર તું નથી ખેંચતો, ગાડું ખેંચનાર ભાર ખેંચે છે. હું કરું છું એ અજ્ઞાન છે. હું કે ગાડું કોણ ખેંચે છે? શિવજીના નંદી બળદ ખેંચે છે ને. તો કે તું માથે પોટલું રાખીને શું કામ બેઠો? સમજાય એવા દ્રષ્ટાંત, સરળ. ગાડામાં બેઠેલો માણસ માથે પોટલું રાખે તો બાજુવાળો માણસ કે ભાઈ તું માથે પોટલું રાખ કે બાજુમાં રાખ, તો ભાર તો ખેંચનાર ખેંચે છે, વેનર વહે છે, તો બાજુમાં મૂકી દે. એટલે પછી હું ઉપાડું છું એ ગયું. તો એવી રીતે આ બીજું. પેલું હું દેહ નથી, હું કોણ છું, હું પરમાત્મા છું. બીજું હું કરતા નથી. બધા બોલે ખરા, એની મરજી વિના પાંદડું હાલતું નથી, પણ પછી પોતે તો મથ્યા જ કરતો. કરતાપણાનો ત્યાગ. હું કરતા છું, હું કરું છું એ અજ્ઞાનનો ત્યાગ. કેમ? લ્યો, આપણે ઊંઘી જઈએ તો આપણે કાંઈ જાણીએ છીએ? તો જીવતા રહીએ જ કે નહીં? મરી નથી જતા ને? તો કોનાથી જીવતા રહીએ છીએ? ખાતરી આપો છો. તમે ન કહી શકો હું મારાથી જીવું છું. તમે ગાઢ નિદ્રા આવી ગઈ, ઊંઘી ગયા, તો તમે ક્યાં છો? જગત ક્યાં છે? તોય તમે જીવો છો એ કોનાથી જીવો છો? એ પરમાત્મા. બોલવાનું નથી, એવું હકણા રહેવાનું છે. પછી આપણે કોળીઓ હોય અનાજનો તે મોઢા મૂકીએ, બરાબર, તે એની શક્તિ થઈને પછી બધે ફરી વળે. સૂર્યપ્રકાશ. આ માણસ કે ગમે તે પશુ પક્ષી કીટ પતંગ જીવ જંતુ કે જગત અખિલ સચરાચર જળ ચેતન સાવર જંગમ ચારાચર અણુનું બધું સૂર્યપ્રકાશનું બનેલું છે, પવનદેવનું બનેલું છે, અગ્નિદેવનું બનેલું છે, જળદેવનું બનેલું છે, ધરતી માતાનું બનેલું છે. આ બધું શેનું છે? તો ઓટોમેટિક છે. એમાં હું ક્યાં આવ્યો ને હું કરતા ક્યાં આવ્યો? હું કરું છું ક્યાં આવ્યું? સૂર્યનારાયણ ભગવાન છે એનાથી બધું થાય છે. પવનદેવ છે એના અંદર જે પ્રાણ છે તે પવનદેવ છે, અંદર જે તેજ છે એ સૂર્યનારાયણ ભગવાન છે, અંદર અગ્નિદેવ પણ છે, જળદેવ પણ છે, 70% તો પાણી છે, અંદર પૃથ્વી છે, આ પંચભૂતનું. તો આ બધું છે એનું પરમાત્માની ચૈતન્ય શક્તિનું બનેલું છે.
તેમાં હું કરતા ક્યાંથી આવ્યું? હું ક્યાંથી આવ્યો? મારું ક્યાં છે? સૂર્ય હું નથી કહેતો, પવન હું નથી કહેતો, અન્ન હું નથી કહેતો, જળ હું નથી કહેતો, પૃથ્વી હું નથી કહેતી, અગ્નિ હું નથી કહેતો. અને આનું હું ક્યાંથી આવ્યો? આનું તો છે નહીં, એનું છે. જેનું છે એ હું કહેતું નથી. આ કોણ બનેલું છે? સૂર્યના તેજનું, પવનનું, અન્નનું, જળનું. તો એ સૂર્ય હું નથી કહેતો, પવન હું નથી કહેતો, તેજ હું નથી કહેતું, જળ હું નથી કહેતું, અન્ન હું નથી કહેતું, પૃથ્વી હું નથી. તો પછી આનું ક્યાંથી? આ કોણ બને? આ ક્યાં પોતાનું છે? જેનું છે એ હું નથી કહેતા, તો આનું હું ક્યાંથી આવ્યું? ન સમજાયું છે? આમ સમજીએ કરીએ, પણ અમારે ચંચળતા તો જાય ત્યારે ખરી. કેટલા જન્મો રાખવી છે ચંચળતા? રમણ નિશ્ચલ થઈ ગયા 16 વર્ષના. તે 1979 થી 1995 16 વર્ષના હતા. આત્મ સાક્ષાત્કાર થયો, પરમાત્માનો અનુભવ થયો કે પોતે દેહ નથી, આ બધું હું મારું નથી, આ જગત નથી, અને કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા હું છું, આ બધું મારું સ્વરૂપ છે. રમણ શું કે ખબર? ભગવાન સદા તમારી પાસે છે, ભગવાન સદા તમારી પાસે છે, તમારામાં છે, અને તમે પોતે ભગવાન છો. આમ કે શું કે? ભગવાન સદા તમારી પાસે છે, તમારામાં છે, અને તમે પોતે ભગવાન છો. આ રમણ એમનો કે હું ભગવાન છું, તમે પોતે ભગવાન છો. બધા પોતે હું દેહ છું એને ભગવાન થઈ બેસાયો. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. તત્વમસી, તું બ્રહ્મ છે. હું તું નહીં, હું તું તે એવું નહીં, કોઈ ભાગભેદ નહીં. અખંડ ભગવાન છે, અનંત, એકરૂપ, સર્વવ્યાપક. આ બધું ભગવાન છે. એમાં ટુકડા નો હોય. મહાસાગરમાં મોજા ઘણા દેખાય, પણ જળ અનંત એકરસ, અખંડ એકરસ. એમ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગરમાં આ સૃષ્ટિ રૂપી, સંસાર રૂપી, જીવ જગત રૂપી, દ્રષ્ટા દ્રશ્ય રૂપી, જળ ચેતન સ્થાવર જંગમ ચરાચર અણુ અણુ રૂપી મોજા ઘણા દેખાય, પણ અનંત ચૈતન્ય એક રસ પરમાત્મા મહાસાગર એક જ. ભેદ શેના છે? આકારના ભેદ છે, પણ નિરાકારમાં ભેદ નથી. ચૈતન્ય પ્રકાશ અનંત નિરાકાર છે, આકાશ જેવો. જે હું રાખે અને હુંથી જે બધું કરે, જે જાણે કે બોલે એ ખોટું. અને જે હું નથી, તો પરમાત્મા તો તૈયાર જ છે. પરમાત્મા મેળવવાના નથી. તો રમણ કે જે પ્રથમથી રહેલા છે, પરમાત્મા નવા આવતા નથી. એટલે નંબર 1 હું દેહ નથી, એટલે પરમાત્મા તૈયાર. નંબર 2 હું કરતા નથી, હું કરું છું એ ભ્રમ છોડી દો. હું દેહ છું એ ભ્રમ છોડી દો, એટલે પછી પોતે જ પરમાત્મા છે. કોણ? તો અંદર જે ચૈતન્ય પ્રકાશ છે, ચૈતન્ય તેજ છે, ચૈતન્ય જ્યોતિ છે, ચૈતન્ય અનુભવ છે, ચૈતન્ય જ્ઞાન છે, ચૈતન્ય બોધ છે, ચૈતન્ય તત્વ છે, ચૈતન્ય આત્મા છે, એ જ પરમાત્મા છે. સર્વત્ર સદા. બાળકોને જગ્યા આપો. કોઈ એમ કે હા આગળ વધો, જેટલા બને એટલા આગળ વધો, જેટલી જગ્યા હોય એટલા આગળ વધો, આગળ આવો, બેસાડો બધાને. બેસો કે જેટલા સમય એટલા ત્યાં સુધી જગ્યા છે. એટલે કોઈ પૂછે કે તમે કીધું ભગવાન એ બધું સાચું, પણ અમારે કેવી રીતે અનુભવ કરો? તમે અનુભવ કર્યો કે હું પરમાત્મા છું, તો અમારે અનુભવ કરો કે હું પરમાત્મા છું, કેવી રીતે કરવું? તો કે તમારે કઈ કરવાનું નથી, છો જ. બધા પૂછે, ભગવાનને પૂછે કે તમને પરમાત્માનો અનુભવ થયો કે હું દેહ નથી, હું આ વસ્ત્ર નથી, એમાં હું દેહ પણ વસ્ત્ર છે, એ પણ હું નથી, પણ હું પરમાત્મા છું. તો અમારે કેવી રીતે અનુભવ કરવો? તો રમણ કે તમારે અનુભવ કરવાનો નથી, અનુભવ જ છે. અને તમે પરમાત્મા અનુભવ કરવાનો નથી, તમે પોતે જ પરમાત્મા છો. તમે માત્ર હું દેહ છું એ ભ્રમ છોડો, એ અજ્ઞાન છોડો.
હું દેહ છું, હું આ વસ્ત્ર છું તો હું વસ્ત્ર નથી. વસ્ત્ર ભલે સાચો હોય પણ વસ્ત્ર હું નથી, કપડું હું નથી. તો દેહ પણ વસ્ત્ર છે, એ પણ હું નથી. બસ પરમાત્મા તો તમે છો જ. પરમાત્મા તમારે મેળવવાના નથી, થવાનું નથી, અનુભવવાનું નથી, કરવાનું નથી, છો જ. એ તો તમે શરૂઆત કરો છો. આગળ વધો, બધા આગળ વધો. આજે રમણ ભગવાન બધા ઉપર પ્રસન્ન થઈ ગયા. તમે લોકો આવો, આવો બધા આગળ વધો, આગળ વધો. બસ એટલે બી